નમસ્કાર બાળ મિત્રો, સ્ટાન્ડર્ડ 6 મેથ્સ ચેપ્ટર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો. બાળ મિત્રો, આપણે આ ચેપ્ટર આજે ભણવાનું છે ભૂમિતિના પાયાના ખ્યાલો. પહેલા તો જાણે કે ભૂ એટલે તો કે જમીન અથવા તો પૃથ્વી, મિતિ એટલે કે આકારો. બરાબર, આ રીતે આપણે એનો અર્થ કરી શકીએ છીએ. બરાબર, ભૂમિતિ છે એ લાંબો અને એક વિશાળ ઇતિહાસ ધરાવે છે. અંગ્રેજીનો શબ્દ છે તે કયો છે તો કે જ્યોમેટ્રી. આપણે અંગ્રેજીમાં ભૂમિતિને શું કહીએ છીએ? જ્યોમેટ્રી કહીએ છીએ. હવે જ્યોમેટ્રી શબ્દ છે એ ગ્રીક જીઓમેટ્રોનના જેવો શબ્દ છે અને જીઓનો અર્થ પૃથ્વી અને મેટ્રનનો અર્થ માપન એવો થાય છે. બરાબર, જે આપણે કહીએ છીએ ભૂમિ એટલે કે પૃથ્વી અને મિતિ એટલે કે આકારોનું માપન કરવું. બરાબર, જે આપણો જે ગણિતમાં આપણે ગુજરાતીમાં અર્થ કરીએ છીએ એવો જ અર્થ જર્મનીના ગ્રીક ભાષામાં થાય છે. બરાબર, ઇતિહાસ દર્શાવે છે કે પ્રાચીન સમયમાં મોટે ભાગે કળા અને સ્થાપત્ય માપનમાં ભૂમિતિનો ઉપયોગ થતો હતો. તમે જુઓ છો કે આપણા જે શિલ્પ સ્થાપત્યો રાજા મહારાજાઓએ બંધાવેલા છે એ આજે પણ જો આપણે પાટણ ગયા હોય તો પેલો સિદ્ધરાજનો આપણે પેલો મિનાર પેલો જોયો હોય તો તોરણ, બરાબર, સહસ્ત્રલિંગ તળાવ, તમે જુઓ છો કે આ બધા એટલા સરસ મજાના કોતરણીવાળાને બધા છે. તો એ શું એમણે આમનામ કર્યું હશે? આમનામ ન કર્યું હોય. તેના માટે એને માપન કરવું હોય. માપન કરી અને પછી એ લોકોએ પોતાના જે ચિત્રો છે એનું આંકન કરી અને પછી એને પેલો શિલ્પ સ્થાપત્ય એટલે કે શિલ્પકળાથી એને કંડારેલું હોય. બરાબર, તો આવી રીતે એ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ દરેક જગ્યાએ માપન મહત્ત્વનું છે, કોઈ પણ જગ્યા હોય. બરાબર, પછી ભલે આકાર નિયમિત આકાર હોય, અનિયમિત આકાર હોય, બંધ આકાર હોય કે ખુલ્લો આકાર હોય, ચોરસ હોય, ત્રિકોણ હોય, કોઈ પણ આકાર હોય, પરંતુ એમાં માપન ખૂબ જ જરૂરી છે. તમે જુઓ છો કે માપનમાં ભૂમિતિનો ઉપયોગ થતો હતો વાવેતર કરવા માટે, જમીનની હદ નક્કી કરવા માટેના પ્રસંગોમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર હદ નક્કી કરી શકાતી હતી. પહેલાંના જમાનામાં માપન માટે એ લોકો જે ભૂમિ નક્કી કરવાની હોય તે કોઈ પણ જાતના ભેદભાવ વગર તે લોકોએ જમીનની હદ નક્કી કરી શકતા હતા. ભવ્ય મહેલો, મંદિરો, તળાવો, બાંધો અને શહેરોના બાંધકામોના સ્થાપત્ય કળાના વિચારોનો ઉપયોગ થતો હતો. આજે પણ દરેક પ્રકારની કળાની રચનાઓમાં માપન, સ્થાપત્ય, ઇજનેરી અને કપડા પરની ડિઝાઇનમાં ભૂમિતિના આકારો પ્રદર્શિત થાય છે. તમે જુઓ છો કે આપણે ડિઝાઇનને બધું કરીએ છીએ તો એ કેવી રીતે આમનામ થઈ જાય છે? ના ના, તમારે જો એ જોવું હોય ને તો ક્યારેક જેતપુરના કારખાનાની મુલાકાત લેજો તમે. બરાબર, ત્યાં તમને જે કાપડનો ઉપર જેટલી કંઈ પ્રોસેસ થાય છે તે તમને બધી જ જોવા મળશે. તમે ક્યારેક જેતપુર જાઓ, જેતપુર એટલે કયું આપણે રાજકોટ જિલ્લાનું, બરાબર, જેતપુર કાઠીનું એ છે તે આપણે સાડીઓનું હબ છે, સાડીઓની ડિઝાઇનર સાડીઓની. બરાબર, હવે તો તે લોકો ડ્રેસ વધારે બનાવે છે, પણ એ બંનેમાં સિસ્ટમ એક જ હોય છે, રીત એક જ હોય છે કે ડ્રેસ જે રીતે એ લોકો ડિઝાઇન કરતા હતા એવી જ રીતે સાડી પણ ડિઝાઇન કરતા હતા. બરાબર, જુદા જુદા પ્રકારની વસ્તુઓ જેવી કે પેટી, ટેબલ, ચોપડી, ટિફિન ગ્લાસ કે બોક્સ કે નાસ્તાના બોક્સ માટે તમે જે શાળામાં લઈ જાઓ છો તે દડો તમે જે રમો છો, બરાબર, આ અને બીજી વધારે વસ્તુઓનું અવલોકન કરો. બધી જ વસ્તુઓના આકાર જુદા જુદા હોય છે જેનો તમે ઉપયોગ કરો છો અને માપપટ્ટી લખો છો. માપપટ્ટીથી પેન્સિલ સીધી હોય છે, બંગડી, રૂપિયાનો સિક્કો અથવા દડો ગોળ પણ હોય છે. એટલે આવી રીતે આપણને જુદા જુદા આકારો જોવા મળે છે. બરાબર, હવે આપણે એ આકારોમાં સૌથી પહેલાં આપણે શું શીખીશું તો કે બિંદુ. સૌથી પહેલાં આપણે શીખીશું એ બિંદુ. મિત્રો, બિંદુ કોઈનું નામ નથી. હા, નામ તો છે, ઘણા બધી બિંદુ છે. બરાબર, પણ આપણે અહીંયા ભૂમિતિમાં તે આપણે બિંદુ છે તે શું છે? એક ટપકા સ્વરૂપે છે. જો આ ટપકું છે એ બિંદુ છે. બરાબર, તીક્ષ્ણ
તીક્ષ્ણ પેન્સિલની અણી વડે કાગળ પર ટપકું કરો અને અણી જેટલી વધારે તીક્ષ્ણ હશે બિંદુ એટલું જ નાનું હશે. બરાબર. જે જોઈ ન શકાય અથવા તો ઝીણું અને બારીક જે ટપકું છે એ બિંદુનો ખ્યાલ આપે છે. શું આપે છે? એ બિંદુનો ખ્યાલ આપે છે. બરાબર. તમને એમ કે ભાઈ તમે ABC કોઈ પણ બિંદુઓ બનાવો. બરાબર. તો હવે અહીંયા કેટલીક આકૃતિઓ જો પેજ નંબર 70 ઉપર દર્શાવેલી છે. તમે જુઓ છો કે પરિકરની અણી છે, પેન્સિલનો તીક્ષ્ણ છેડો છે અને સોયનો તીક્ષ્ણ છેડો છે. જોયું તમે? બરાબર. તીક્ષ્ણ એટલે કે ધારદાર. હવે આપણે કોઈ પણ કાગળ પર 3 ટપકા કરીએ અને એને નામ આપીએ. બરાબર. માની લો કે મેં અહીંયા 3 ટપકા કર્યા. અહીંયા A, B અને C નામ આપ્યું. બરાબર. તો આને વંચાય કેવી રીતે? તો કે બિંદુ A, બિંદુ B અને બિંદુ C. આ રીતે આપણે એને વાંચી શકીએ. બરાબર. બિંદુ A, બિંદુ B અને બિંદુ C આપણે આવી રીતે એને વાંચી શકીએ. બરાબર. હવે ત્યાર પછી જોઈએ કે ભાઈ બિંદુઓને કોણ જોડે. બરાબર. તો એના માટે આપણે જોઈએ રેખાખંડ. રેખાખંડ. બરાબર. આ બિંદુ જોયું. હવે જોઈશું આપણે રેખાખંડ. બરાબર. તો રેખાખંડને આપણે કેવી રીતે દર્શાવી શકીએ? બરાબર. તો જો અહીંયા તમને એક પ્રવૃત્તિ આપેલી છે, એક કાગળ આપેલો છે. બરાબર. હું પણ તમને એક કરીને બતાવી દઉં. જો આ એક કાગળ છે, ભલે લખેલો હોય તો ભલે જો. બરાબર. આ કાગળ છે. બરાબર. હવે આ કાગળથી આપણે સામા છેડે આપણે એને એક લીટી દોરીએ. બરાબર. અહીંયા દોરેલી જ છે. જુઓ અહીંયા આ લીટી દોરેલી જ છે. તમે જોયું? તો આ ચોરસ આપેલો છે. અહીંયાથી અહીંયા સુધી જે લાઈન દોરેલી છે તેને આપણે રેખાખંડ કહી શકીએ. શું કામ? તો કે રેખાખંડને 2 બિંદુઓ, અંત્ય બિંદુઓ હોય છે. શું હોય છે? રેખાખંડને 2 અંત્ય બિંદુઓ હોય છે. બરાબર. તો અહીંયા તમે જુઓ છો કે અંતિમ છેડાના 2 બિંદુઓ છે તે કેવા છે? તો કે રેખાખંડના અંત્ય બિંદુઓ છે. જુઓ પેજ નંબર 71 ઉપર આપણને આપેલી છે રેખાખંડની કેટલીક પ્રતિકૃતિ આપેલી છે. જુઓ. બરાબર. પેટીની ધાર આપેલી છે. બરાબર. પછી ટ્યુબલાઇટ આપેલી છે. બરાબર. ટ્યુબલાઇટ આપણે પણ છે અહીંયા. અને પોસ્ટકાર્ડની ધાર પણ આપેલી છે. હવે તમારી આજુબાજુ જોવા મળતા રેખાખંડના ઉદાહરણ શોધવા માટે તમે પ્રયત્ન કરો. હવે તમે બીજા કયા કયા ઉદાહરણ જોઈ શકો? તો કે તમારા ટેબલને જોયો, તમે ટેબલના 2 ખૂણા જોઈ લો. બરાબર. ઇવન આપણે જે રેલગાડીના પાટા છે ત્યાં આપણે વચ્ચે આવી રીતે લાકડાની પાટી મૂકેલી હોય છે. તો આ જે છે ને આ 2 ના અંત્ય બિંદુઓ છે. બરાબર. એટલે આ બધા છે ને એ વચ્ચે છે એ શું છે? આ બધા રેખાખંડો છે. શું છે એ બધા? તો કે રેખાખંડો છે. બરાબર. તો અહીંયા તમે જુઓ છો કે ભાઈ રેખાખંડને આપણે કેવી રીતે પછી આપણે એને નામ આપી શકીએ. અહીંયા બિંદુ A, અહીંયા રેખાખંડનો A અને B. બરાબર. હવે માની લો કે તમને 2 બિંદુઓ આપેલા છે A અને B. તો તમે એને રેખાખંડ બનાવો. તો આપણે એને A અને B જોડી દઈએ. બરાબર. આ રેખાખંડ થઈ ગયો. બરાબર. રેખાખંડને લખાય કેવી રીતે? તો કે રેખાખંડ AB. આ રીતે આપણે એને લખી શકીએ. બરાબર. રેખાખંડને છે તે 2 અંત્ય બિંદુઓ હોય. આ જે છે તે અંત્ય બિંદુઓ છે. એનાથી આગળ એ ના જઈ શકે. બરાબર. એનાથી આગળ એ લાઈન જઈ શકે નહીં. તમને એમ કે ભાઈ 4 સેન્ટીમીટરનો રેખાખંડ બનાવો. તો તમે જુઓ અહીંયાથી તમે 1 2 3 અને આ 4 સેમી થઈ ગયો રેખાખંડ. બરાબર. એને નામ આપો તો કે A અને B. તો આપણે શું કરીએ? રેખાખંડ AB બરાબર 4 સેમી. જુઓ આ થયું તમારું. બરાબર. તો તમે આવી રીતે રેખાખંડ AB બરાબર 4 સેમી પણ તમે દોરી શકો. તમને આ પૂછાય પરીક્ષામાં. બરાબર. તમને એમ કે રેખાખંડ AB બરાબર આટલા દોરો, રેખાખંડ PQ બરાબર આટલા દોરો. બાળમિત્રો તમે યાદ રાખજો કે ભૂમિતિના ચેપ્ટરમાં આપણે બિંદુઓને કોઈ પણ A to Z માંથી નામ આપણે આપી શકીએ. બરાબર. બિંદુઓને A to Z
આપણા જેટલા અંગ્રેજી મૂળાક્ષરો છે એમાંથી તમારે જે નામ આપવા હોય તે તમે આપી શકો, પરંતુ હા, તમને જ્યારે દાખલાની રકમ આપેલી હોય તો એમાં જે નામ આપેલું હોય એ જ નામથી તમારે એને દાખલાને ગણવાનો જરૂરી છે, નહીંતર પછી માર્ક કપાઈ જાય. કારણ કે તમને અહીંયા બિંદુ એ બી કીધું હોય, તમે અહીંયા સીડી મૂકો તો પછી એ તમારો દાખલો સાચો પડે નહીં. બરાબર, જો રકમમાં આપેલું હોય, રકમમાં જે દર્શાવેલું હોય તેના મુજબ જ તમારે ચાલવું પડે. બરાબર, તો આ રીતે આ છે તે શું છે તો કે રેખાખંડ છે. બરાબર, એ બીને સાંકળતો સૌથી ટૂંકો માર્ગ કયો છે? જો આકૃતિ 4.1 માં આપેલું છે. બરાબર, એ બીને સાંકળતો સૌથી ટૂંકો માર્ગ કયો છે? તો કે રેખાખંડ એ બીને સાંકળો અને એ બી સહિતનો સૌથી ટૂંકો માર્ગ રેખાખંડ દર્શાવે છે, અને રેખાખંડ એ બી કે રેખાખંડ બી એ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે આને રેખાખંડ એ બી પણ કહી શકો અને રેખાખંડ બી એ પણ તમે કહી શકો. બરાબર, બી એ બરાબર 4 સેમી, આ રીતે પણ તમે એને લખી શકો, બંને રીતે તમે લખી શકો. બરાબર, ત્યાર પછી જોઈએ આપણે રેખા. ત્યાર પછી આપણે શું જોઈશું તો કે રેખા. આપણે હવે રેખા જોઈશું. હવે એ બી સુધીના કોઈ રેખાખંડ, એટલે કે રેખાખંડ એ બી ને એ બિંદુથી એક તરફ અને બી બિંદુથી બીજી દિશામાં અનંત વગર લંબાવ્યો છે તે કલ્પના કરો, જે બાજુની આકૃતિમાં આપણને આપેલું છે તે આપણે જોઈએ છીએ. શું તમે વિચારી શકો છો કે રેખાનું તમે પૂર્ણ ચિત્ર દોરી શકશો? તો કે ના, રેખાનું પૂર્ણ ચિત્ર આપણે ન દોરી શકીએ. શું કામ? તો કે રેખા છે તે અનંત છે. બરાબર, રેખા છે તે અનંત છે, એટલે આપણે એને કહી શકીએ કે ભાઈ રેખાખંડ જે છે, અહીંયા આપણે બિંદુ એ અને બિંદુ બી આપણને રેખાખંડ આપેલો છે. બરાબર, તો અહીંયાથી જે બિંદુ એ અને બી છે તો ત્યાંથી રેખા આગળ વધે છે. બરાબર, અને તે કેવી રીતે? અનંત તરફ જાય છે. કેવી રીતે જાય છે? અનંત તરફ, બંને બાજુ જાય છે. બરાબર, એટલે રેખાનું માપન શક્ય નથી. હા, રેખા પર આવેલા બિંદુઓનું આપણે માપન કરી શકીએ, રેખાનું માપન શક્ય નથી, કારણ કે રેખા છે તે બંને બાજુ અનંત તરફ વિસ્તરેલી છે. બરાબર, ધારો કે આપણે સૂર્યના કિરણો જોઈ લો, તમે માપી શકવાના છો? નથી માપી શકવાના. હા, પણ એનો ઉદ્ભવ બિંદુ શું છે તો કે સૂર્ય છે. બરાબર, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, જો રેખાખંડ એ બી બિંદુઓ વડે રચાતી રેખાને રેખાખંડ એ બી વડે દર્શાવવામાં આવે છે. જો અહીંયા આપણે રેખાખંડ છે એને આપણે એ બી માંથી આપણે અહીંયા બંને બાજુ રેખાને અનંત તરફ જવા દીધી, તો એને આપણે ટૂંકમાં કેવી રીતે લખશું તો કે રેખાખંડ એ બી. આ રીતે આપણે એની નિશાની કરી અને આપણે એને દર્શાવીશું. બરાબર, આને આપણે બંને દિશામાં લંબાવી શકીએ છીએ. હવે રેખાની રચના માટે બે બિંદુઓ પૂરતા છે, તેથી આપણે કહી શકશું કે રેખા છે તે બે બિંદુઓ છે તે રેખા નિર્ધારિત કરે છે. આ બે બિંદુઓ છે તે રેખા નિર્ધારિત કરે છે. બરાબર, બાજુમાં આકૃતિ આપેલી છે, જો PQ. બરાબર, હવે કેટલીક વખત કેવું થાય કે આ રીતે જો આકૃતિ આપેલી છે PQ, તો આને આપણે રેખા પણ કહી શકીએ, અને રેખાને આપણે જુદા જુદા રીતે રેખા L, M કે N વડે પણ આપણે દર્શાવી શકીએ. બરાબર, L, M અને N વડે પણ એને આપણે દર્શાવી શકીએ. બરાબર, આવા બધા સંકેતોથી પણ આપણે એને દર્શાવી શકીએ. બરાબર, હવે જોઈએ આપણે તો કે છેદતી રેખા. બરાબર, આપણે જોઈએ છેદતી રેખા. આ 4.2 છે મિત્રો, અહીંયા 4.3 છે. રેખા છે એ 4.4 છે. અને હવે આપણે જોઈએ છીએ તે શું છે તો કે છેદતી રેખા. 4.5 છે એ છેદતી રેખા. તમે કહેશો ટીચર આ વડે શું છેદતી રેખા? છેદતી રેખા એટલે માની લો કે આપણે આ છે તે રેખા PQ આપણે આપેલી છે. બરાબર, રેખા PQ આપેલી છે, એમાંથી કોઈ પણ એક બીજી રેખા પસાર થાય છે. જુઓ, RS રેખા
શકીએ. શું કહી શકીએ? છેદતી રેખા કહી શકીએ. એક રેખા પરથી બીજી રેખા પસાર થતી હોય તો એને આપણે છેદતી રેખા કહી શકીએ. બરાબર. તમે જુઓ છો અહીંયા ઉદાહરણ આપેલું જ છે. બરાબર. કે કઈ કઈ તમને રેખાઓ છેદતી હોય તેવી દર્શાવવામાં દેખાય છે. તો તમે માની લો કે તમારું આ ગણિતનું પાઠ્યપુસ્તક છે. બરાબર. આ ગણિતનું પાઠ્યપુસ્તક કેવું છે? તો કે લંબચોરસ છે. લંબચોરસ છે ન રાઉન્ડ. બરાબર. પણ તમે અહીંયાથી આ પાઠ્યપુસ્તકને તમે આ રીતે મૂકો. બરાબર. તો તમે એનો આકાર આપણે આવી રીતે દોરી શકીએ છીએ. પરંતુ ચલો માની લો કે આ આપણે આકાર દોરી લીધા પછી તમારે અહીંયાથી રેખાઓ લંબાવી છે. તો તમે કેવી રીતે લંબાવી શકો? તો કે આમ લંબાવી શકો. જુઓ, બંને સાઈડ તમે લંબાવી શકો. અહીંયાથી પણ તમે લંબાવી શકો. ચારેય દિશામાંથી તમારે જે બાજુ લંબાવવું હોય તે બાજુ તમે લંબાવી શકો. એટલે કે થઈ જાય કે શું થઈ જાય? તો કે રેખા થઈ જાય છે. બરાબર. જુઓ આ રીતે. તો તમે જુઓ છો કે એક રેખા પસાર થતી હોય તેના પરથી બીજી રેખા પસાર થાય છે ત્યારે એ છેદતી રેખા કહેવાય છે. શું કહેવાય છે ત્યારે? તો કે છેદતી રેખા કહેવાય છે. બરાબર. જુઓ તમે કેટલીક વખત આપણે જોઈશે કે ભાઈ ચાર રસ્તા આપણને મળે છે. બરાબર ને? રાઈટ. કે તમે અહીંયા આપણે ફાટક પાસે જાઓ કે તમે ગામમાં જાઓ તો તમે જુઓ છો ટાંકી ચોકમાંમાં આપણે ચાર રસ્તા ભેગા થાય છે. બરાબર. જવાહર ચોકમાં પણ ચાર રસ્તા ભેગા થાય છે. તો એ શું કહેવાય? શું દર્શાવે છે? તો કે આ રીતે જે રસ્તાઓ થાય છે, બરાબર, એ બધામાં જે વચ્ચે છે ને આ બધા છે તે અહીંથી અહીંયા બધા ભેગા થાય છે. જુઓ. બરાબર. તો અહીંયાથી આ રસ્તો આમ સીધો જાય છે, અહીંથી આમ સીધો જાય છે. તો વચ્ચે છેદાની રેખા. હા, છેદાની. તો એને આપણે છેદતી રેખા કહી શકીએ. બરાબર. હવે બાળમિત્રો આપણે જોઈએ કે સમાંતર રેખા 4.6 છે તે આપણે જોઈએ. સમાંતર રેખા આ તમે સમજી ગયા હશો બાળમિત્રો. તેમ છતાંય તે બોર્ડ પર મોકલી આપીશ. ત્યાર પછી આપણે જોઈશું સમાંતર રેખા. હવે સમાંતર રેખા એટલે શું? તો કે સમ એટલે સરખું અને અંતર એટલે એનો સરખું અંતર આપણે એમ કહી શકીએ. બરાબર. સરખું અંતર તમને ક્યાં જોવા મળે છે? સૌથી મોટું અને સ્પષ્ટ ઉદાહરણ છે તે રેલવેના પાટા. બરાબર. રેલવે ટ્રેક આપણે એને કહી શકીએ કે આ છે તે શું છે? તો કે આ જે સામસામી રેખા છે ને એ કેવી છે? તો કે સમાંતર રેખા છે. બરાબર. આ બધી છે એ કેવી છે? આ બંને રેખા છે ને એ સમાંતર રેખા આપણે અત્યારે કહીએ. બરાબર. તો માની લો કે આ સમાંતર રેખા છે. બરાબર. બંને કેવી છે? સરખા અંતરવાળી રેખા છે. તમે અહીંયાથી એનું માપ કરશો તો અહીંયા પણ આપણને 4 સેન્ટીમીટર વંચાર દેખાશે. અહીંયા પણ 4 સેન્ટીમીટર દેખાય છે. બરાબર. કે સરખા અંતરે રેખાઓ છે તે ચાલી જતી હોય તો આપણે એને સમાંતર રેખા કહી શકીએ. બીજું આપણે જોઈએ તો કે સમાંતર રેખાનું બીજું ઉદાહરણ કયું? તો કે આ જે આપણું ગણિતનું પાઠ્યપુસ્તક છે આની સામસામી બાજુ છે એ બંને છે તે કેવી છે? સમાંતર છે. શું છે? સમાંતર બાજુઓ છે. એવી જ રીતે આપણે પાઠ્યપુસ્તક તો જોયું પણ સ્કેલ જુઓ તમારી. બરાબર. ફૂટપટ્ટી તમે જોશો તો એમાં પણ આપણને શું દેખાય છે? તો કે સમાંતર દેખાય છે બંને બાજુ. બરાબર. ભલે એની લંબાઈ વધારે હોય, પહોળાઈ ટૂંકી હોય, પણ હોય કેવી? એ બધી સમાંતર હોય તો જ તમે સરખું માપ લઈ શકો, નહીંતર ના લઈ શકો. જો અહીંયા નીચેની આકૃતિમાં દર્શાવેલ ટેબલ જુઓ. પેજ નંબર 72 ઉપર જોશો બાળમિત્રો કે ઉપરનો ભાગ ABCD એ સપાટ ભાગ છે. જુઓ તમને દેખાય છે? અહીંયા ટેબલ આપણને આપેલું છે. બરાબર. અહીંયા જુઓ ટેબલ આપેલું છે. તો આ ઉપરનો ભાગ છે તે કેવો આપણને દેખાય છે? તો કે સમાંતર દેખાય છે. બરાબર. આ ઉપરનો ભાગ છે A, B, C અને D. આ કેવો ભાગ દેખાય છે? તો કે સમાંતર ભાગ દેખાય છે. તો આમાં
કેટલા તમે રેખાખંડો જોઈ શકો છો? તો કે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા AB રેખાખંડ છે, AD રેખાખંડ છે, BC રેખાખંડ છે, DC રેખાખંડ છે. આ બધા છે તે રેખાખંડ છે. હવે આ રેખાખંડ છે તે એકેયમાં છેદાય છે, એકેય એકબીજાને છેદે છે? તો કે ના, નથી છેદતા. બરાબર. તો તમે જોઈ શકો કે રેખાખંડ AB અને રેખાખંડ BC બરાબર સામસામી નથી છેદતા, પણ ખૂણા ઉપર છેદી શકે છે. જુઓ, અહીંયા B માંથી નીકળીને A સુધી જાય છે, C માંથી નીકળી અને B સુધી, અને અહીંયા D સુધી પણ જાય છે. B છે એ A સુધી પણ જાય છે અને C સુધી પણ જાય છે. અહીંયા D છે તે A સુધી પણ જાય છે અને C સુધી પણ જાય છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા ABCD બિંદુઓ છે તે છેદાય છે. બરાબર, ABCD બિંદુઓ છે તે છેદાય છે. હા, આમ નથી છેદતા, વચ્ચે નથી છેદતા. બરાબર, શું કામ? તો કે વચ્ચે આપણે લાઈન નથી કરી માટે. બરાબર. તો તમે જુઓ છો કે ભાઈ કયા કયા બિંદુઓ C માં છેદે છે, કયા કયા બિંદુઓ A માં છેદે છે. તો તમે જોઈ શકો C માં કયા કયા છેદે છે? તો કે CB અને CD. બરાબર, એ બિંદુઓ છે તે C માં છેદે છે. તે આપણે કહી શકીએ કે કયા કયા બિંદુઓ છેદે છે. બરાબર. તો A માં આપણે જોઈએ તો કે A માં કયા કયા છે? તો કે AB અને AB, રેખાખંડ AB અને રેખાખંડ AB. પછી B માં જોઈએ તો કે રેખાખંડ BA અને રેખાખંડ BC. હા, રેખાખંડ BA અને રેખાખંડ BC. જો મિત્રો બિંદુ છે ને જેમાંથી છેદાતું હોય ને બિંદુને આપણે પહેલા રાખવું જોઈએ. આપણે A માંથી છેદતા હતા તો અહીંયા A બિંદુને આપણે પહેલા પ્રાધાન્ય આપ્યું. બરાબર. B માંથી છેદાય છે તો B ને આપણે પહેલા પ્રાધાન્ય આપીશું. બરાબર. અહીંયા તમે BA ના લખી શકો. બરાબર. અહીંયા જે B માંથી છેદાતું હોય ને એને આપણે તમે BA લખી શકો તો AB ન લખી શકો. બરાબર. હવે જોઈએ તો કે C માંથી કયા કયા? તો કે CB અને CD. પછી જોઈએ અહીંયા D માં જોઈએ તો કે DA અને DC. બરાબર. તમે જુઓ છો કે અહીંયા આપણે જેટલા જેટલા બિંદુઓ છેદતા હતા એ બિંદુઓને આપણે આગળ લીધા. A માંથી છેદતા હતા એને AB અને AD નામ આપ્યું. B માંથી છેદતા હતા એને BA અને BC નામ આપ્યું. C માંથી છેદતા હતા એને CA અને CD નામ આપ્યું. અને D માંથી છેદતા હતા એને DA અને DC નામ આપ્યું. બરાબર. તમે જુઓ છો કે અહીંયા આપણે ટેબલની સપાટી પરના રેખાખંડોને ગમે તેટલા લંબાવવામાં આવે તો પણ એકબીજાને મળતા નથી. રેખાખંડો ન મળે એકબીજાને. બરાબર. જે વચ્ચે છે એ તો એમનેમ જ રહેશે. જેમ આપણે અહીંયા જોયું ને પાઠ્યપુસ્તકના કે પેજ ઉપર આપણે લંબાવ્યા તો રેખાઓ બધી બાજુ જશે, પરંતુ આ જે રેખાખંડ છે એ તો એના એ જ રહેશે. બરાબર. તો અહીંયા તમે જુઓ છો કે ભાઈ એકબીજાને મળતા નથી. તો રેખા AB અને રેખા BC તેમાંની એક જોડ છે. ટેબલની સપાટી પરની બીજી એક રેખાની જોડ શોધીને તે એકબીજાને મળતી ન હોય. બરાબર. એટલે એ જો આ જે છે તે એકબીજાને નથી મળતા પણ એકબીજામાંથી આમ પસાર થઈ જાય છે. બરાબર. હવે તમે જુઓ છો કે ભાઈ આપણને સમાંતર રેખાઓ બીજે ક્યાં ક્યાં જોવા મળે છે. જો તમને અહીંયા ચિત્ર આપેલા છે, માપપટ્ટીની સામસામી ધાર, બારીના સળિયા અને રેલવે લાઈન. બરાબર. આ બધા છે એ શું છે? તો કે આ બધા આપણને સમાંતર રેખાના ઉદાહરણ આપે છે. રેલવે લાઈન મેં તમને હમણાં જ કીધું હતું એ રીતે. બરાબર. હવે જોઈએ આપણે કિરણ. હવે જોઈશું તે આપણે કિરણ જોઈશું. છે બાળકો અને એને આપણે નામ આપ્યું છે કિરણ. તમે કહેશો કિરણ મળી કોણ છે? કિરણ કોઈ નથી. કિરણ છે તે શું છે? તો કે રેખાનો અડધો ભાગ આપણે એને કહી શકીએ. બરાબર. એ હું તમને મારી રીતે કહું છું. બાકી તમે જુઓ કે દીવામાંથી નીકળતો પ્રકાશ અને તેના કિરણ. કિરણ માટેનું સૌથી મોટું ઉદાહરણ છે તે શું છે? તો કે સૂર્ય. બરાબર. તમે જુઓ તમને ચિત્ર આપેલા છે પેજ નંબર 73 ઉપર. હાથબત્તીમાંથી નીકળતા કિરણો, સૂર્યના કિરણો. બરાબર.
કિરણ છે તે રેખાનો જ એક ભાગ છે, બરાબર, જે એક બિંદુથી ઉદ્ભવે છે. ક્યાંથી ઉદ્ભવે છે? તો કે એક બિંદુથી ઉદ્ભવે છે અને પછી અનંત તરફ જાય છે, બરાબર. અહીંયા કિરણ છે તે શું છે? તો કે રેખાનો જ એક ભાગ છે. બિંદુથી શરૂ થઈ અને અનંત તરફ સુધી તે જાય છે, બરાબર. અહીંયા આપણે જો આકૃતિ 4.7 અહીંયા આપેલી જ છે, બરાબર, કે કિરણ ઉપર બે બિંદુઓ દર્શાવવામાં આવેલ છે, જ્યાં બિંદુ A છે તે ઉદ્ભવ બિંદુ છે. જો અહીંયા આપણે A અને B આપેલા છે, બરાબર, બીજું બિંદુ આપેલું છે, પરંતુ A છે એ શું છે? તો કે ઉદ્ભવ બિંદુ છે. શું છે? ઉદ્ભવ બિંદુ A છે. કિરણને આપણે ઉદ્ભવ બિંદુથી આપણે શરૂ કરી અને એની લાઈન ઉપર જેટલા બિંદુઓ આવેલા હોય તેની સાથે આપણે જોડી શકીએ છીએ. માની લો કે અહીંયા આપણે AB લખી શકીએ છીએ. કિરણ AB આપણે એ રીતે દર્શાવી શકીએ. કેવી રીતે દર્શાવી શકીએ? કિરણ AB. પરંતુ કિરણ AB ને આપણે BA દર્શાવી શકીએ નહીં, બરાબર. એને આપણે BA તરીકે દર્શાવી શકીએ નહીં. બાળ મિત્રો, અહીંયા આપણને જુઓ આપેલું છે, વિચારો, ચર્ચો અને લખો. ધારો કે PQ એક કિરણ છે, તેનું ઉદ્ભવ બિંદુ કયું છે? તો કે P. બિંદુ Q પર Q કિરણ ક્યાં આવેલું છે? તો કે કિરણ PQ પર આપેલું છે. બિંદુ Q કિરણ પર ક્યાં આવેલું છે? તો કે તમે જુઓ છો કે PQ આપેલું છે તો એ P પર આવેલું છે, બરાબર. બિંદુ P ઉપર આગળ Q આપેલું છે. તો શું આપણે કહી શકીશું કે કિરણ Q એ કિરણનું ઉદ્ભવ બિંદુ છે? તો કે ના. શું કામ એનું? તો કે અહીંયાથી માની લો કે આ બિંદુ જાય છે, બિંદુ P છે અને આ Q છે. તો Q છે એ ઉદ્ભવ બિંદુ છે? તો કે ના, Q ઉદ્ભવ બિંદુ નથી. કે તો P ના કિરણ ઉપર આવેલું બિંદુ છે, એટલે આપણે એને કહી શકીશું કે તે Q છે એ કિરણનું ઉદ્ભવ બિંદુ નથી. ઉદ્ભવ બિંદુ કયું છે? તો કે P છે, બરાબર. તો 4.9 આકૃતિમાં કિરણ OA આપેલ છે, જે O માંથી ઉદ્ભવે છે અને બિંદુ A માંથી પસાર થાય છે, તે બિંદુ B માંથી પણ પસાર થાય છે. તેથી આપણે એને કહી શકીશું કે આ છે તે કિરણ OB અને OA છે. એ રીતે આપણે એને દર્શાવી શકીશું. બાળ મિત્રો, આપણે નેક્સ્ટ લેક્ચરમાં 4.1 સ્વાધ્યાય લેશું. અહીં આપણો લેક્ચર પૂરો કરું છું. નમસ્તે, આવજો.